આજે એક્સરેમાં જોવા મળ્યું કે પગની હાડકી ક્રેક થઈ ગઈ છે. ઘણા દિવસથી મારો પગ મચવાઈ ગયો હતો, તો આજે તો ખૂબ જ પગમાં પેઇન થતું હતું, એટલે ના જોતા જ મારે આજે ડૉક્ટર પાસે જવું પડ્યું. અને ડૉક્ટરે જોતાની સાથે જ કીધું કે બેન, તમારે આજે તો હવે એક્સરે કઢાવવો જ પડશે, કારણ કે 2-3 દિવસ થઈ ગયા છે તો પણ તમને ફરક નથી પડ્યો. પછી તો જે પગમાં આપણું ફ્રેક્ચર થઈ ગયું હતું, મચવાઈ ગયો હતો, એ પગને લઈ અને પછી અહીંયા ડૉક્ટરે ડિટેલ્સ લખી લીધી. અને પછી હું ને મયંક બંને જણા અમારો રથ લઈને પહોંચી ગયા સીધા બીજા હોસ્પિટલ, એટલે કે બીજા દવાખાને. અને હવે સેકન્ડ ઓપિનિયન પણ લેવાનો હતો કે શું મારા પગમાં એક્સરેની જરૂર છે ખરી. પછી તો આવી ગયા આપણે બીજા ક્લિનિકે, અને અહીંયા મને તો વેઇટિંગમાં બેસાડી અને મયંક અને છોકરાઓ બધા 3 જણા નીકળી ગયા ભાગ લેવા માટે. સામે દુકાન હતી, એટલે એ લોકોની પેટ પૂજા કરવા માટેનો સામાન લેવા ગયા. અને અમે આવી ગયા હતા ઓમ ક્લિનિક, જે અમારા ઘર પાસે જ આવેલું છે, ડૉક્ટર હિતેશ ડોબરિયાની ત્યાં. અને અહીંયા અમે લોકો ખાસી વાટ જોઈ, વેઇટિંગ કર્યું, અને પછી ફાઇનલી અમારો નંબર પણ આવી ગયો. એટલે હું આવી ગઈ મારો પગ લઈને ડૉક્ટર પાસે. અને અહીંયા ડૉક્ટરે જોતાની સાથે જ કીધું, એમણે પણ એવું જ કીધું કે તમારે અહીંયા એક્સરેની જરૂર છે, કારણ કે 3-4 દિવસ થઈ ગયા છે, એટલે એક્સરે પડાવવો જરૂરી છે. પછી તો પાછું એમણે પણ અહીંયાથી આપણને કાગળિયું આપી દીધું. અને બંને ડૉક્ટરે એક જ જગ્યાનું જ કાગળ આપેલું હતું. હવે ખબર નહોતી કે મારો પગ એટલે કે એક રીલ આટલો બધો ખર્ચો કરાવશે. પછી તો આવી ગયા અમે લોકો PMBમાં. અને અહીંયા હું મારો તૂટેલો ફૂટેલો પગ લઈ અને જેમ તેમ કરી અને દાદર ચડી. બાય ગોડ, બહુ જ દુખતું હતું ને પગમાં તો રહેવાતું નહોતું. જેમ તેમ કરીને માંડ ઉપર ચડી અને આવી ગયા સીધા આપણે શ્રી ડાયગ્નોસ્ટિક સેન્ટર. અને અંદર જતાની સાથે અરે આ શું, અહીંયા તો મારી નાની બહેન જ બેસેલી છે. હા ભાઈ હા, અહીંયા એ જોબ કરે છે રિસેપ્શનિસ્ટમાં. અને મને તો નહોતી ખબર એ જોબ કરે છે, પણ કઈ જગ્યાએ કરે છે એ બહુ અંદાજો નહોતો. હવે ઘણા દિવસથી આપણે એની સાથે વાત નહોતી થઈ, અને એનું એડ્રેસ પણ આપણે જોયેલું નહોતું. અહીંયા આવીને ખબર પડી કે આ તો અહીંયા જ જોબ કરે છે. પછી બંને ડૉક્ટરે પણ આપણને અહીંયાનું જ એડ્રેસ આપેલું હતું. હવે અહીંયાથી કંઈ બીજે જવાનો છૂટકો જ નથી. જેમ તેમ કરીને પછી પગ દુખતો હતો, એટલે હું તો બેસી ગઈ શાંતિથી સોફા ઉપર, અને મયંક એની સાથે વાત કરતા હતા. ભાઈ જીજા સાડી કેટલા દિવસ પછી મળ્યા. પછી તો એ લોકો મશગુલ હતા વાત કરવામાં. અને અહીંયા મારો દ્વિજ, એ તો અહીંયાથી અહીંયા ગમે તેમ રખડતો હતો. ભાઈ અહીંયા આપણા માસીનું ઘર નથી, અને આ એની હોસ્પિટલ નથી. પછી તો ફાઇનલી મેં મારો એક્સરે કઢાવી લીધો પગનો. અને અહીંયા છોકરાઓ પણ બેસી ગયા હતા શાંતિથી મોબાઈલ લઈને. ને મને તો બહુ જ દુઃખ થતું હતું કે બાપ રે બાપ, એક રીલ પણ આટલો બધો ખર્ચો કરાવી શકે. ભાઈ તમે લોકો જો રીલ બનાવતા હોય, વિડીયો બનાવતા હોય, તો ધ્યાન રાખજો. અને લોકો બધા એમ કહે છે કે વિડીયો બનાવવામાં ક્યાં વધારે મજૂરી થાય કે ક્યાં વધારે મહેનત લાગે, પણ જોયું એક રીલમાં પણ આટલો બધો ખર્ચો થાય. ફાઇનલી આપણો અહીંયા આવી ગયો હતો રિપોર્ટ, એટલે કે આપણો અહીંયા આવી ગઈ હતી એક્સરે. ને એક્સરેમાં શું હતું એ તો આપણને પણ નથી ખબર, કે નથી એને પણ નથી ખબર. પછી તો આપણે અહીંયા બિલ પે કરી લીધું. હવે પછી તો આપણે નાની બેનને બાય કહી, ટાટા કહી, અને આપણે અમારો રથ લઈને પાછા અમારો પગ, એક્સરે બધું જ લઈને નીકળી ગયા સીધા દવાખાને. એક્સરે પડાવેલો હતો એટલે ડૉક્ટરને પાછું બતાવવાનું પણ હતું. અહીંયા આવીને થોડીક વાર વેઇટિંગમાં બેસી, અને ફાઇનલી આપણો નંબર આવી ગયો. એક્સરે જોતાની સાથે ડૉક્ટરે કીધું કે તમારો પગ ક્રેક થઈ ગયો છે એવું લાગે છે, પણ ના, આપણા પગમાં કંઈ જ પ્રોબ્લેમ નથી. પછી પગને લગતી આપણને અહીંયા ડૉક્ટરે દવા આપી દીધી, અને થોડીક એક ક્રીમ આપી એને જે ઘસવાની હતી. પછી ડૉક્ટરને આપણે કારણ જણાવ્યું કે આપણો પગ કેમ મચવાઈ ગયો, તો એ કારણ જાણીને ડૉક્ટર પણ હસવા લાગી ગયા. પછી આવી ગયા દવા લઈને ઘરે આવીને મમ્મી અહીંયા રસોઈની તૈયારી કરી લીધી. મસ્ત મજાની ખીચડી વઘારી લીધી, અને આપણે ઘસવાનો હતો બરફ, એટલે આપણે ટ્રે લઈ લીધી. અને અહીંયા આવતાની સાથે પહેલાં તો મેં અહીંયા કપડાં ચેન્જ કરી લીધા, કારણ કે પગમાં ખૂબ જ દુખતું હતું. અને એ પહેલાં તો આપણે ભૂખ્યા પેટેની દવા લેવાની હતી, એટલે છોકરાઓએ આપણને દવા આપી દીધી. એટલે મેં દવા પી પણ લીધી, અને હવે આવી ગયો હતો બરફ ઘસવાનો વારો. તો ચાલો હવે આપણે ફટાફટ બરફ ઘસી લઈએ. હવે રસોઈ થાય ત્યાં સુધી તમે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.